पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं शकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे सच्चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये यदालम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदालम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। તો કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય શક્ય નથી, શક્ય છે. તો પૂર્વ પક્ષી વડે કહેવામાં આવ્યું કે કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય કરવો જોઈએ. કર્મ કાં તો જ્ઞાનનો ઉપયોગી થાય અને એ રીતે મોક્ષનું જ્ઞાન ને મોક્ષનું સાધન બનવાનું ઉપયોગી થાય, અથવા કર્મ અને જ્ઞાન બંને સાથે મળીને મોક્ષ પ્રાપ્ત કરાવે. આમ કહેવાય તો કર્મ સહકારી સાધન બને અથવા કર્મ જ્ઞાનનો સમુચ્ચય સહસમુચ્ચય. એની ચર્ચા ચાલી રહી છે. ગ્રંથકાર કહી રહ્યા છે કે કેવી રીતે કર્મ અને જ્ઞાન બ્રહ્મ જ્ઞાનનો સમુચ્ચય શક્ય છે. કારણ કે એ બંનેના ફળ, બધાના સાધન, બધા અધિકાર એ ત્રણે પરસ્પર વિરુદ્ધ છે, વિલક્ષણ છે. તેથી કોઈ રીતે બેઉને સાથે રાખવા શક્ય નથી, બંને સાથે હોવું શક્ય નથી. ઇત્યાદિ વૈપરીત્યમ પ્રવર્તકમ કર્મશાસ્ત્રમ જ્ઞાનશાસ્ત્રમ નિવર્તકમ ઇત્યાદિ વૈપરીત્યમ તત્ સાધને ચાધિકારિણો. આ પ્રકારે ઘણા બધા કારણો કહ્યા કે કેવી રીતે આ જ્ઞાન અને કર્મ એકબીજા કરતા વિપરીત છે. સાધને છે અધિકારિણો વૈપરીત્યમ. સાધન પણ એકબીજા કરતા વિલક્ષણ છે, વિપરીત છે, અધિકારીમાં વિપરીત છે. દ્વયો પરસ્પરાપેક્ષા વિદ્યતે ન કદાચન. તેથી એ બંનેને પરસ્પર એકબીજાની અપેક્ષા હોય એવું બની ના શકે. સામગ્રસ્ય ઉભયોસ્તદ્ ઉભયત્રાધિકારિણો. એની સામગ્રી પણ પરસ્પર વિરુદ્ધ છે, અધિકારીમાં વિરુદ્ધ છે. ઉર્ધ્વમ નૈત વિજ્ઞાનમ અધઃ
પ્રાપયતિક પ્રાયતિક ક્રિયા. આ જ્ઞાન તો ઉપર લઈ જનારું છે, ક્રિયા તો નીચે લાવનારી, અર્થાત આપણને સંસારના બંધનમાં નાખનારી છે. કર્મ છે, કર્મફળ ઉત્પન્ન કરે, એવડી રાગદ્વેષ ઉત્પન્ન કરે, બીજી ઈચ્છાઓ ઉત્પન્ન કરે, અને એ રીતે આ કર્મ તો આપણને સંસારને ચાલુ રાખનારું છે. જ્ઞાન તો અહંકારનો કર્તૃત્વનો જ નાશ કરે, અને એ રીતે જ્ઞાન તો મનુષ્યને ઉપર લાવનારું છે. કથમ અન્યોન્ય સાપેક્ષા કથમ વાવે સમુચ્ચય. અંતે રીતેથી એકબીજાની અપેક્ષા હોય કે એકબીજાનો સમુચ્ચય હોય. સમુચ્ચય એટલે સહ અનુષ્ઠાન, સાથે અનુષ્ઠાન કરવું. કેવી રીતે બની શકે? યથાગ્નિ સ્તૃણકૂટસ્ય તેજસ્તિમિરસ્ય ચ સહયોગો ન ઘટતે તથૈવ જ્ઞાન કર્મણો. અગ્નિ અને તૃણકૂટ, ઘાસનો ઢગલો અને અગ્નિ બેનો સંયોગ પરસ્પર સંભવિના છે કે વિરુદ્ધ છે. અર્થાત અગ્નિ ઘાસનો વિરુદ્ધ છે, તેથી અગ્નિની હાજરીમાં ઘાસ સંભવી ના શકે. તેજસ તિમિરસ્ય છે. તેવી રીતે પ્રકાશ અને અંધકારનો પરસ્પર સમુચ્ચય સંભવી ના શકે. અંધકાર પ્રકાશની હાજરીમાં અંધકાર સંભવી ન શકે. તથૈવ જ્ઞાન કર્મણો સહયોગ ન ઘટે. તે રીતે જ્ઞાન અને કર્મ, જ્ઞાન પ્રકાશ સમાન છે, કર્મ અજ્ઞાનની ઉપજે છે. જ્ઞાન અગ્નિ સમાન છે, કર્મ તૃણ સમાન છે. માટે આ પરસ્પર વિરુદ્ધ સ્વભાવ ધરાવનારી બે હસ્તીઓનું અસ્તિત્વ હોઈ ના શકે. किम उपकुर्या ज्ञानस्य कर्म स्वप्रतियोगिनः यस्य सन्निधिमात्रेण स्वयं न स्फूर्ति मृच्छति. આ કર્મ છે વળી જ્ઞાનનો શું ઉપકાર કરી શકે? કારણ કે જ્ઞાન તો કર્મને પ્રતિકૂળ છે, તો કોઈ વસ્તુ પોતાની પ્રતિકોનો ઉપકાર ન કરી શકે, પ્રતિકોનો ઉપકારક ન બની શકે. જેવી તો ઉંદર બિલાડીનો ઉપકારક ન બની શકે, કારણ કે બિલાડીની હાજરીમાં ઉંદર સંભવી ના શકે. યસ્ય સન્નિધિ માત્રેણ સ્વયં સ્ફૂર્તિ મૃચ્છતિ. જે જ્ઞાનની સન્નિધિ માત્રથી કર્મ છે એ સ્ફૂર્તિ થતું, અર્થાત પ્રકટ થતું નથી. જ્ઞાન એટલે કે બ્રહ્મ જ્ઞાનની સન્નિધિમાં કર્મ કોઈ રીતે પ્રકટ થઈ શકતું નથી. કઈ રીતે? કારણ કે બ્રહ્મ જ્ઞાન એટલે કે હું અકર્તા છું એ પ્રકારનું જ્ઞાન. હું બ્રહ્મ છું, નિર્વિકાર છું, અકર્તા છું, નિત્ય મુક્ત છું, પૂર્ણ છું, આ પ્રકારનું જ્ઞાન. આ કર્મ તો અપૂર્ણતામાંથી જન્મેલું છે, નથી એની પ્રાપ્તિનું સાધન છે, કર્તૃત્વ ભોક્તૃત્વની અપેક્ષા રાખનારું છે. આ બધી અજ્ઞાનની ઉપજ છે. તેથી યસ્ય સન્નિધિ માત્રેણ, જેના સમીપપણાથી સન્નિધિ સામીપ્યથી છે, તો જ્ઞાનના સામીપ્યથી કર્મ વાસ્તવમાં પ્રગટ થતું ટકી શકતું જ નથી, હોઈ શકતું જ નથી. અને છેલ્લે 48 પાના પર 187 શ્લોકમાં કહ્યું, કોટિંધનાદ્રિ જ્વલિતો વિવન્નિ અર્કસ્ય નાહૃત્યુપકર્તુમીશત યથા તથા કર્મ સહસ્ર કોટિ જ્ઞાનસ્ય કિન્નુ સ્વયમેવ લીયતે. જેવી રીતે કરોડો લાકડાનો મોટો ઢગલો હોય, પરંતુ સૂર્યના પ્રકાશનો ઉપકારક બનતો નથી. જુદા પ્રકારનું દ્રષ્ટાંત છે. આ વિલક્ષણનું દ્રષ્ટાંત નથી, પણ છતાં અપર્યાપ્ત. કેવી રીતે કરોડો લાકડાના ઢગલામાંથી પ્રજ્વલિત થયેલો અગ્નિ પણ સૂર્યનો ઉપકારક બની શકતો નથી. કેમ? સ્વયમેવ લીયતે. વાસ્તવમાં સૂર્યની હાજરીમાં આ અગ્નિ સ્વયં લીન થઈ જાય, ઝાંખો પડી જાય, દેખાય પણ નહીં. સૂર્યનો જો પ્રકાશ બરોબર બપોરનો સૂર્ય હોય તો ગમે તો લોમડો અગ્નિ હોય, દેખાય પણ નહીં સૂર્યના પ્રકાશમાં. એ માટે દ્રષ્ટાંત આપે, યસ્ય સન્નિધિ માત્રેણ સ્વયં સ્ફૂર્તિ મૃચ્છતિ. આ કર્મ જે છે જ્ઞાનની સન્નિધિ માત્રથી સ્વયં દેખાતો નથી, પ્રગટ થતો નથી, કોઈ અસર ઉત્પન્ન પ્રભાવ પાડી શકતો નથી, અસર ઉત્પન્ન કરી શકતો નથી. જેવી રીતે આવો અગ્નિ સૂર્યની હાજરીમાં સૂર્યના પ્રકાશમાં ઝાંખો પડી જાય છે, આપણી દ્રષ્ટિને લીન થઈ જાય છે, સૂર્યના પ્રકાશને કોઈ પ્રકારે મદદરૂપ થઈ શકતો નથી, ઉપકૃત કરી શકતો નથી. તેવી રીતે
કરોડો કર્મ છે એ જ્ઞાન પર ઉપકાર ન કરી શકે, કારણ કે કર્મનું ફળ મર્યાદિત છે. કરોડો કર્મનું ફળ પણ મર્યાદિત જ રહેવાનું. એટલે જ્ઞાન તો અનંત ફળ આપનારું છે. આત્મા જે અનંત છે એને પ્રગટ કરવાનું જ્ઞાન છે. એ રીતે જ્ઞાન તો અનંતનું સાધન બને છે. બ્રહ્મવિદ આપનો જ પરમ. ઉપનિષદ કહેશે કે બ્રહ્મનું જેને જ્ઞાન છે એ પરમને પ્રાપ્ત કરે, અનંતને પ્રાપ્ત કરે. કે પરમ કહો કે અનંત કહો એ આત્માનો સ્વભાવ છે. તેથી આ જ્ઞાન પોતાના સ્વભાવને પ્રગટ કરનારું છે કે તું અનંત છે. તું તારી જાતને અલ્પ માને છે, અલ્પ તું નથી. તું તો અનંત છે, પૂર્ણ છે. કિમ ઇચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરે. ઈચ્છાનો કોઈ વિષય રહેતો નથી, ઈચ્છા કરનારો પણ રહેતો નથી, અને તેથી કર્મનો કોઈ ઉપયોગ જ નથી. અરે કરોડો કર્મ થયેલું જે પરિણામ છે, ફળ છે, એ પણ જ્ઞાન જે અનંત છે, પૂર્ણ છે એને ઉપકૃત કરી શકતો નથી. જેવી રીતે કરોડો ડોલ હોય પાણી ઠાલવો સમુદ્રમાં તો પણ સમુદ્ર પર ઉપકાર ન કરી શકે. અંતે રીતે કરોડો કર્મથી થયેલું ફળ પણ જ્ઞાન જે સમુદ્ર સમાન છે, અનંત છે, એના પર કોઈ તો ઉપકાર ન કરી શકે, મદદરૂપ ના થાય. ટૂંકમાં એ જ્ઞાનની હાજરીમાં કર્મનો કોઈ ઉપયોગ રહેતો નથી. હવે આગળ પૂર્વ પક્ષીએ દૃષ્ટાંત આપેલું કે કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય કેવી રીતે થાય. એક તો જેવી રીતે દીવાની વાટને સંકોરવાથી દીવો વધારે પ્રજ્વલિત થાય અને અંધકારને દૂર કરવાનો પોતાનું કાર્ય કરવા વધારે સક્ષમ બને, અથવા જો બે હાથ મળીને કોઈ કર્મ કરી શકે તે રીતે જ્ઞાન કર્મ બંને મળીને કર્મ કરી શકે. દૃષ્ટાંત સરસ છે, પણ દૃષ્ટાંત વિષમ છે કે સમ છે જોવાનું રહે છે. દૃષ્ટાંત આપવા માત્રથી આપણે કહેવા માંગીએ છીએ એ વસ્તુ સિદ્ધ થતી નથી. તો આ દૃષ્ટાંત બરોબર છે કે જે બે હાથ સાથે મળીને કોઈ પણ કાર્ય કરી શકે અને સરસ કરી શકે. એક હાથ પણ કદાચ કરી શકે, પણ બંને હાથ જયારે સાથે હોય ત્યારે એ જ કાર્ય ઉત્તમ રીતે થાય. જેવી રીતે પૂર્વ પક્ષે કહ્યું કે જ્ઞાન અને કર્મ પણ છે એ બંને સાથે મળીને મોક્ષ રૂપી કાર્ય સિદ્ધ કરી શકે. તો કે નહીં, એનો ઉત્તર આપે છે 188 શ્લોકમાં કહે છે, એક કર્ત્રાશ્રયૌ હસ્તૌ કર્મણ્યધિકૃતાવુહૌ સહયોગસ્તયોર્યુક્તઃ ન તથા જ્ઞાનકર્મણોઃ. એક કર્તા શ્રેય હસ્તવ. તમે જે બે હાથનું દ્રષ્ટાંત આપેલું એ દ્રષ્ટાંત બરોબર છે હાથને માટે. એક કર્તૃ આશ્રય, આ બંને હાથ છે એક જ વ્યક્તિના આશ્રિત છે, એક જ કર્મ કરનારને આશ્રિત છે. અંતેથી એ બે હાથ મળીને વધારે સારું કર્મ કરી શકે, એક જ કર્તાના આશ્રિત છે. સહયોગ તયો યુક્ત, તેથી એ બંનેનો સહયોગ શક્ય છે. ટૂંકમાં બે હાથ છે પરસ્પરના વિરોધી નથી. ખાસ કરીને એક જ કર્તાના આશ્રિત હોવાને કારણે આ બે હાથ પણ બે જુદી જુદી વ્યક્તિઓના હોય તો પરસ્પર વિરોધી હોઈ શકે. ટૂંકમાં એક હાથ ને બીજો હાથ પરસ્પર વિરોધી. જો બંને કરતા જુદા હોય, બંને વ્યક્તિઓ જુદી હોય, તો એક જ વ્યક્તિ હોય તો એનો હાથ કે બીજા હાથને કોઈ ઈજા પહોંચાડવાનો નથી, કારણ કે બંનેમાં એક જ હું રહેલો છે. તો બંને હાથ પરસ્પરનો સહકાર આપી શકે એનું કારણ શું? બંને હાથ સાથે મળીને વધારે સારી રીતે કર્મ નિષ્પન્ન કરી શકે એનું કારણ શું? કારણ કે બંને હાથનો આશ્રય એક જ છે, એક જ વ્યક્તિ છે, એક જ કર્તા છે. અને તયો સહયોગ યુક્ત, એનો સહયોગ એટલે સાથે યોગ, સહયોગ એટલે સાથે હોવું, સાથે મળીને યોગદાન આપવું એ બંને માટે શક્ય છે. ન તથા જ્ઞાન કર્મણો હો, પણ જ્ઞાન અને કર્મનો એક કરતા નથી. કારણ કે કર્મ તો કર્તૃત્વને દૂર કરનારું છે, કર્તૃત્વના ભ્રમને દૂર કરનારું છે. જ્ઞાન આ કર્તૃત્વ છે ને એ જો સાચું હોત તો એને દૂર ના કરી શકાય હોત.
હું કરતા છું, કર્મ કરનાર છું, આ જે છે ભ્રમ છે. કર્તૃત્વ ખરેખર તો બુદ્ધિમાં રહેલું છે. જો કહેવું હોય તો એવું કહેવાય કે બુદ્ધિમાં રહેલું છે. બુદ્ધિમાં અહમ ભાવને કારણે હું કરતા છું એ પ્રકારનો ભ્રમ જન્મે છે. પ્રકૃતિ ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશ. ભગવાન કહે છે કે પ્રકૃતિના ગુણો વડે, એટલે કે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, જે પ્રકૃતિના વિકારો છે એમના વડે સર્વકર્મ થઈ રહ્યો છે. અહંકાર વિમૂઢાત્મા કર્તાહમ ઇતિ મન્યતે. આ પ્રકૃતિમાં અહમ ભાવ ધરાવનાર જે મૂળ મનુષ્ય છે એ જ પોતાને કર્તા માને છે. એટલે ભગવાને સ્પષ્ટ કહ્યું કે કર્તૃત્વ છે તો મૂળતા છે, ભ્રમ છે. યેનમ વેત્ય હંતારમ યશ્ચેનમ મન્યતે હેતમ ઉભૌ તૌ ન વિજાનીત નાયમ હંતિ ન હન્યતે. જે આત્માને હંતા એટલે કે હનન કરનાર માને છે, એટલે કે કર્મનો કરનાર માને છે, જે આત્માને હત એટલે કે હનન વધે પોતાનો વધ થઈ રહ્યો છે, મારું હનન થઈ રહ્યું છે, હું હનન ક્રિયાનો ભોગ છું, એમ કરીને પોતાના ભોગતા માને છે. ઉભૌ તૌ ન વિજાનીત. આ બંને જાણતા નથી. નાયમ હંતે ન હન્યતે. કારણ કે આત્મા હનન કરતો પણ નથી, કે હણતો પણ નથી, કે હણાતો પણ નથી. આત્મામાં કર્તૃત્વ પણ નથી, ભોક્તૃત્વ પણ નથી. તેથી હું કરતા છું, હું ભોગતા છું એ પ્રકારનો ખ્યાલ મનુષ્ય ધરાવતો હોય છે, અજ્ઞાનની ઉપર છે. તેથી જ્ઞાન જન્મે એટલે શું થાય? આ કર્તૃત્વનો ભોક્તૃત્વનો ભ્રમ દૂર થાય. અને તો પછી એ જ્ઞાનનો જે કર્તા છે, જ્ઞાનનો જે આશ્રય છે એ કર્મનો આશ્રય ના બની શકે. કોણ કર્મનો આશ્રય બને? હું કરતા છું, ભોગતા છું એ પ્રકારનો ભ્રમ ધરાવનાર મનુષ્ય છે એ કર્મનો આશ્રય બની શકે. પરંતુ હું અકર્તા છું, અભોગતા છું એ પ્રકારનું જ્ઞાન ધરાવનાર છે એ કર્મનો આશ્રય ન બની શકે. એ જ્ઞાનનો આશ્રય અકર્તા ભોગતા છે, અને કર્તા ભોગતાનો ભ્રમ ધરાવનાર કર્મનો આશ્રય. એ બંને આશ્રય જુદા છે. પેલા બે હાથની વાત તો બરાબર છે કે સાથે મળીને કર્મ સારી રીતે સંપન્ન કરી શકે, કારણ કે એ બંનેનો આશ્રય એક જ છે. જ્યારે જ્ઞાન ને કર્મનો આશ્રય એક જ નથી, માટે એ બે નો સહયોગ શક્ય નથી. કારણ કે પછી એ તો એકના હાથમાં તલવાર અને બીજાના હાથમાં ઢાલ, એનો શક્ય સંયોગ નથી. ઢાલ વાળો સુખમાં એ રીતે આ કર્મ તો જ્ઞાન એક તલવાર વાળું છે, કર્મને કાપી નાખનારું છે, કર્તૃત્વને કાપી નાખનારું છે. આ પ્રકારે દૃષ્ટાંત જે આપેલું એની વિષમતા બતાવી. હવે પછીના શ્લોકોમાં જ્ઞાન અને કર્મનો સ્વભાવ અલગ અલગ છે. જ્ઞાનનો સ્વભાવ એક પ્રકારનો છે, કર્મનો સ્વભાવ બીજા પ્રકારનો છે. અને તે વાત કરે છે પછીના શ્લોકમાં 189 શ્લોકમાં કહે છે, 49 પાના પર. કર્ત્રા કર્તુમ કર્તુમ વાપી અન્યથા કર્મ શક્યતે ન તથા વસ્તુનો જ્ઞાનમ કર્તૃતંત્રમ કદાચન. એટલે વેદાંતિનો એક બહુ પ્રસિદ્ધ દલીલ છે. આ પ્રસિદ્ધ વાક્ય છે, જ્ઞાનમ વસ્તુતંત્રમ, કર્મ કર્તૃતંત્રમ કે પુરુષતંત્રમ. પુરુષતંત્રમ જ્ઞાનમ, પુરુષતંત્રમ કર્મ, વસ્તુતંત્રમ જ્ઞાનમ. આ કર્મ છે એ પુરુષ અર્થાત તંત્ર, તંત્ર એટલે કે એના પર આધારિત નિયંત્રિત. આ કર્મ છે પુરુષ વડે, કર્તા વડે નિયંત્રિત છે, જ્યારે જ્ઞાન છે એ વસ્તુ વડે નિયંત્રિત છે. આ રીતે બંનેનો સ્વભાવ તો જુદો છે. એટલા જ માટે તો જ્ઞાનની ઉત્પત્તિમાં કર્મનો કોઈ ઉપયોગ નથી એ કહેવા માટે કહેલું ને કે તમે જેવી રીતે દીવાની વાટને સંખોરો તો પેલો દીવાનો પ્રકાશ વધારે હોય, ઉજ્જવળ બને, તે રીતે કર્મ દ્વારા જ્ઞાનના પ્રકાશને વધારે ઉજ્જવળ બનાવી શકાય. અને તો જ્ઞાન પછી મોક્ષ પ્રદાન કરવાનું પોતાનું કાર્ય સિદ્ધ કરી શકે. તો ક્યારે શક્ય બને? કર્મ જ્ઞાનને મદદ ક્યારે કરી શકે?
બંનેના સ્વભાવ સમાનતા હોય ત્યારે, અને જ્ઞાન થવા માટે કર્મની જરૂર હોય. જ્ઞાન થવા માટે કે જ્ઞાનને જાળવવા માટે? જ્ઞાન થવા માટે કર્મની જરૂર હોય તો કર્મનો જ્ઞાનનો ઉપયોગ કરો, અથવા જ્ઞાન થયા પછી એ જ્ઞાનને ટકાવવા માટે જો કર્મની જરૂર હોય તો પણ બરોબર છે, પણ એવું પણ નથી. તો કર્મની વાત કરી. કર્તા કર્તુમ અકર્તુમ અન્યથા વા કર્તુમ શક્યતે. કર્તા કર્મ કર્તુમ અકર્તુમ અન્યથા વા કર્તુમ શક્યતે. કર્તા એટલે કરતા વડે, શક્યતે શક્ય છે કર્મ કર્તુમ એટલે ટૂંકમાં કર્મ કરનાર જે છે એ નક્કી કરે કે કર્મ કરવું છે કે નહીં. અકર્તુમ કરવું હોય તો કરે, આ કરતું ન કરવું તો ન કરે. અન્યથા વાગમ જેમ કરવું એમ કરે. જૂના જમાનામાં આપણા પૂજ્ય સ્વામીજી આ શ્રોતાગણને નિમંત્રણ આપે કે ચલો ભાઈ તાળી પાડો, તાળી પાડો. તાળી પાડો, ચાલો થેન્ક યુ, ચાલો 2 4 10 જણા પાડીએ ખરી. હવે તો કોઈએ ના પાડે. હવે લાગ્યા સ્વામીજીને ખરાબ લાગશે એટલે થોડા લોકોએ પાડી. પણ કરતું શક્યમ, તાળી પાડવી કે નહીં નિર્ણય કરનાર કોણ છે? કરતા. તાળી પાડનાર વ્યક્તિ નિર્ણય કરે. આ કરતું તાળી ન પાડવી એનો નિર્ણય પણ એ જ કરે. અને કેમ પાડવી? આમ પાડવી કે આમ આમ, કોઈ આમ કરે ને કોઈ આમ કરે. એવું તો ટૂંકમાં કેમ પાડવી એનો નિર્ણય પણ કર્મ કરનાર જ કરે. કરતું અકર્તુમ અન્યથા વા કર્તુમ શક્યમ. અંદરથી આ કર્મ કોના પર આધારિત છે? કર્તા પર આધારિત છે, પુરુષ પર, વ્યક્તિ પર આધારિત છે. એ કહેવાય પુરુષ તંત્રમ કર્મ. આ કર્મ છે પુરુષથી નિયંત્રિત છે, પુરુષ પર આધારિત છે. પુરુષની સ્વતંત્રતા છે કર્મ કરવામાં. તથા વસ્તુનો જ્ઞાનમ કર્તૃતંત્રમ કદાચન. પરંતુ કોઈ વસ્તુનું જ્ઞાન, જેમ કે ચાલો આ રૂમાલ લવાય, આ છે ને ફૂલ, ફૂલ શબ્દો, તો તેવી રીતે આ વસ્તુ જેમ કે ફૂલ, એનું જ્ઞાન તો મારા મનમાં ફૂલનું કયા પ્રકારનું જ્ઞાન થશે એ કોણ નક્કી કરે? હું નક્કી ના કરી શકું. વળી સ્વામીજી કે જો ભાઈ મારા હાથમાં સસલું છે, સસલું દેખાય તમને કે નથી દેખાતું? આ સસલું છે એ પ્રકારે તમે જુઓ તો પ્રયત્ન કરતો પણ શક્ય નથી. જો મારા હાથમાં સસલું કેવું સરસ દેખાય છે, લોકો હશે, મનમાં વિચાર કે કઈ ગડબડ થઈ લાગે છે, પરંતુ પેલી આમન્યાને કારણે કશું કહે ને, બોલે ને, પણ અંદરથી વિચાર કરે કે શું થઈ ગયું આજે સ્વામીજીને. આને ઘડો કહે છે, આને વસ્ત્ર કહે છે, આને સસલું કહે છે, આને ગમે તેમ કહે છે. પણ આપણી આંખો અને ફૂલનો જયારે સંયોગ થાય, આ પુષ્પને જોવા માટેનું પ્રમાણ છે ચક્ષુ. ચક્ષુનો અને આ પુષ્પનો સંયોગ થાય એટલે આપોઆપ પુષ્પનું જ્ઞાન થાય. પછી એમાં જોનારને સ્વતંત્રતા નથી. આ જ્ઞાનમાં પુરુષને સ્વતંત્રતા નથી. આંખો ખુલ્લી હોય એટલે દેખાઈ જ જાય. ન જોવે તો સ્વામીજી, ન દેખાય તો સારું થાય. આ મારી નજર બધે પડે જ છે સ્વામીજી, મારી નજર જ એવી છે, બધે પડે. ન પડે તો કેવું સારું થાય, ન જોયું તો કેવું સારું થાય. ન સાંભળવાનું પણ આપણે માટે આપણી સ્વતંત્રતા નથી. કાન ખુલ્લા છે, શબ્દ પડે છે, મારે નથી સાંભળવું. લોકો સંભળાવે તો આપણે ન સાંભળવું હોય, લોકોને સંભળાવવું હોય ને આપણે સાંભળવું ન હોય તો તમે ક્યાં જવાના? તો એ સાંભળવું જ પડે. તમે કદાચ કાનમાં હાથ આંગળી ખોસો તો પેલો મોટેથી બોલે, ગમે તેમ કરીને, પણ એટલે એમાં ન સાંભળી શકીએ. આપણી પાસે નથી સ્વતંત્રતા. જેવું આપણા ઝૂઓલોજી હોલમાં પ્રવેશ કરીએ, એ પ્રવેશ દ્વારમાં જ ડાબી બાજુ શું છે તો કે આ બધી પેલી શું કહેવાય બાથરૂમ ના તેને બધું, એટલે ત્યાં આગળ તમે શું કરો? એ દુર્ગંધ છે તમારા નાકમાં આવવાની છે. ટૂંકમાં એ ગંધ ન લેવાની તમને સ્વતંત્રતા નથી. તો જ્યારે તેવી રીતે પ્રમાણ એટલે કે કોઈ વસ્તુના જ્ઞાનનું સાધન એ હાજર હોય
હા તમે નાક બંધ કરી દો કે શ્વાસ લેવાનું બંધ કરી દો તો બરાબર છે. કાનમાં પૂમડા ખોસી દો, આંખો મીચી દો, ઘણી વાર એમ કરે નથી જોવું નહીં પેલો કહેતો જોવું જ નથી, જો પેલો તરત આંખો મીચી દે, સાંભળે પેલો સાંભળે નહીં. હવે ઘરમાં બહુ ચાલતું હોય છે બધું. પણ જ્યાં પ્રમાણ એટલે કે પ્રમાકરણમ પ્રમાણમ, યથાર્થ જ્ઞાન કરાવનારા સાધનને પ્રમાણ કહેવાય. પ્રમાણ એટલે યથાર્થ જ્ઞાન, વસ્તુ જેવી છે તે એ જ્ઞાન અને યથાર્થ જ્ઞાન કહેવાય. યથાર્થ જ્ઞાનના કરણને સાધનને પ્રમાણ કહેવામાં આવે. એટલે પ્રમાણ અને પ્રમેય એટલે કે જ્ઞાનનો વિષય. આ પ્રમાણ અને પ્રમેય બંનેનો સંયોગ થાય ત્યારે એનું જ્ઞાન જેને કહેવાય કોગ્નિશન, એટલે કે પ્રત્યય જે છે એ આપોઆપ જન્મવાનો જ. આપણા મનમાં આ પુષ્પના આકારની વૃત્તિ જન્મવાની છે. તમે ઈચ્છો કે પુષ્પને બદલે બીજી વૃત્તિ છે ને, એવું ઘણી વાર આપણે ઈચ્છીએ કે શું જોઈ રહ્યો છું હું, ઈચ્છું કે નથી જોવું, આ શું જોઈ રહ્યો છું, મારા દેખતા શું થઈ રહ્યું છે આમાં મારી હાજરીમાં. પેલા વડીલો ઘરના કહે ને કે શું થઈ રહ્યું, અમારે શું જોવાના દિવસો આવ્યા, આ દીકરાઓ શું કરે છે, અમારા પૌત્રો શું કરે છે, શું કરે લડતા હોય, જાત જાતનું કરતા હોય, એમના સંતાનો લડતા હોય, જાત જાતનું બોલતા હોય, અપમાન કરે, અમારે શું જોવાનો વારો આવ્યો. પણ આંખો ખુલ્લી છે, ત્યાં દૃશ્ય છે અને તેથી જોવું જ પડે. એ પ્રકારની વૃત્તિનો ઉદય થવાનો, જ્ઞાન એ આકારની વૃત્તિનો ઉદય થવાનો જ. તથા અને વસ્તુનો જ્ઞાનમ કર્તૃતંત્રમ કદાચન. કર્મ તો પુરુષતંત્ર છે, આ વસ્તુનું જ્ઞાન ક્યારે પણ પુરુષને કર્તાને તંત્ર સ્વતંત્ર નથી, તંત્ર નથી, કર્તા પર આધારિત નથી, કર્તાના કાબુમાં નથી, વસ્તુના કાબુમાં. વસ્તુ નક્કી કરે કે કયા પ્રકારનું જ્ઞાન જન્મશે. આ જ્ઞાન ને કર્મના સ્વ મહાન તફાવત છે. અને તેથી જ વેદો આપણે આજ્ઞા કરી છે કે આમ કર પેલું કર, કારણ કે કરવું ન કરવું એ ધમકી આપે પાછા. કરને જો નહીં કરવું તો નરકમાં જવું, પાપ લાગશે, નરકમાં જવું પડશે. જ્ઞાન માટે એવું નથી. જ્ઞાન માટે તો તત્વમસી એમ કે એટલે જ્ઞાન ન થવાની આપણામાં કરે, કહે તો હું તો ના કરું, ભલે વેદ કહેતો એ ના કરું, પણ જ્ઞાનમાં સ્વતંત્રતા નથી. એ જ વાત આગળ સમજાવે છે 190 શ્લોકમાં. યથા વસ્તુ તથા જ્ઞાનમ પ્રમાણેન વિજાયતે નાપેક્ષતે ચ યત્ કિંચિત કર્મ વા યુક્તિ કૌશલમ. યથા વસ્તુ તથા જ્ઞાનમ પ્રમાણેન વિજાયતે. કોઈ પણ પ્રમાણ એટલે કે જ્ઞાન પ્રાપ્તિનું, યથાર્થ જ્ઞાન પ્રાપ્તિનું સાધન. જેવી રીતે રૂપ અને રંગના જ્ઞાન માટે ચક્ષુ પ્રમાણ છે, શબ્દના જ્ઞાન માટે શ્રોત્રેન્દ્રિય પ્રમાણ છે, ગંધ માટે નાસિકા પ્રમાણ છે, સ્પર્શ માટે ત્વચા પ્રમાણ છે. તેવી રીતે આ બધા સ્વાદ માટે રસનેન્દ્રિય પ્રમાણ છે. આ બધા 5 જ્ઞાનેન્દ્રિયો છે એ જગતના 5 પ્રકારના વિષયોના જ્ઞાન માટે પ્રમાણ છે. ભગવાન આપણે આપે છે, આટલી ભેટ, મહાન ભેટ આપેલી છે. જગતના બધા વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ 5 જ્ઞાનેન્દ્રિયો આપી છે. બધા પ્રાણીઓ આટલા નસીબદાર નથી. કેટલાક પ્રાણીઓ એક જ જ્ઞાનેન્દ્રિયો હોય, કેટલાક 2 હોય, કેટલાક 3 હોય, કેટલાક 4 હોય. આ મનુષ્યને 5 જ્ઞાનેન્દ્રિયો છે. સારું ખરું, ખરાબ એ ખરું. શબ્દાદિ પંચભીરેવ પંચત્વમાપો સ્વગુણેન બધા. કહેવામાં આવ્યું વેગ ચૂડામણીમાં કે શબ્દાદિ પંચભી, આ શબ્દ સ્પર્શ વગેરે 5 વિષયો છે, એને તો 5 પ્રાણીઓ જે છે એ પંચત્વને પ્રાપ્ત. પંચત્વ એટલે હોય મરણ. હવે પંચત્વ એક છે એ 5 બની જાય. જયારે આ દેહનું મૃત્યુ થાય એટલે ધીમે 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 આ દેહના જે બધા તત્વો છે એ પોતપોતાના અંદર ભળી જાય.
એટલે પૃથ્વી તત્વમાં જતું રહે, જળ જળમાં જતું રહે, વાયુ વાયુમાં જતું રહે, અગ્નિ અગ્નિમાં જતું રહે, આકાશ આકાશમાં જતું રહે. એકના 5 એટલે પંચત્વ, 5 પણ થઈ જાવ. પંચત્વમાં આપોહું. તો આ 5 વિષયોથી, 5 વિષયોને કારણે આ 5 પ્રાણીઓ જે છે એ 5 પ્રાણી મૃત્યુને પામ્યા. કુરંગ માતંગ પતંગ મીન ભંગા. કુરંગ એટલે હરણ, એ શબ્દ એની જેની સતેજ ઇન્દ્રિય છે, શબ્દેન્દ્રિય સતેજ, શ્રવણ સતેજ છે, મૃત્યુનું કારણ બને. માતંગ હાથી, એની સ્પર્શેન્દ્રિય સતેજ છે, મૃત્યુનું કારણ બને. પતંગ પતંગિયું, ચક્ષુરેન્દ્રિય સતેજ છે, એના મૃત્યુનું કારણ. પછી મીન ભૃંગ, ભૃંગ એટલે ભ્રમર, એની ઘ્રાણેન્દ્રિય, અને મીન એની રસનેન્દ્રિય. આ પ્રબળ છે, એક ઇન્દ્રિય પ્રબળ હોવાથી થવા છતાં પણ આ લોકો મૃત્યુને પામે. તો 5 ઇન્દ્રિય પ્રબળ તો શું થાય વિચાર. એટલે કુરંગ માતંગ પતંગ મીન ભૃંગા નરમ પંચભિ અંચિત. આ મનુષ્ય તો 5 ઇન્દ્રિય આપવામાં આવે છે, બીજા શું અવદશા થાય. એટલે એવું પણ ખરું. ટૂંકમાં જે ભેટ આપણે આપવામાં આવી છે વિવેકપૂર્વક ઉપયોગ થાય તો એ આપણા માટે આશીર્વાદરૂપ છે. એ વસ્તુ અવિવેકને કારણે એ શાપરૂપ પણ બને. એ જુદી વસ્તુ છે. પછી તો આપણને અહીં વિષય શું છે કે પ્રમાણ. આ જ્ઞાનેન્દ્રિયો પ્રમાણ છે. જગતના 5 પ્રકારના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ 5 જ્ઞાનેન્દ્રિયો પ્રમાણ છે. યથા વસ્તુ તથા જ્ઞાનમ પ્રમાણેન વિજાયતે. પ્રમાણથી વસ્તુ જેવી હોય, યથા વસ્તુ જેવી હોય એ પ્રકારનું જ્ઞાન પ્રમાણથી જન્મે. ન અપેક્ષતે યચ્ચેત કિંચિત કર્મ વા યુક્તિ કૌશલમ. તો આ જ્ઞાનને જન્મવા માટે કોઈ કર્મની કે યુક્તિની કુશળતાની કોઈ અપેક્ષા નથી. આપણી સમક્ષ આ વસ્ત્ર જે છે એ વસ્ત્ર સમક્ષ ધરવામાં આવે, કેસરી રંગનું વસ્ત્ર છે, સમક્ષ ધરવામાં આવે એટલે કેસરી રંગ છે એનું જ્ઞાન થવાનું જ છે. એમાં કોઈ કર્મની અપેક્ષા નથી. ટૂંકમાં આ પ્રમાણે ચક્ષુરેન્દ્રિય અને પ્રમેય એટલા વસ્ત્ર, એનો સંયોગ થયો એટલે આપોઆપ જ આ વસ્તુનું, એટલે કે આ વસ્ત્રના આકારની વૃત્તિ જન્મવાની, જ્ઞાન જન્મવાનું. એમાં કોઈ કર્મની અપેક્ષા નથી. એટલે આ જન્મવા માટે ટૂંકમાં વસ્ત્રનો ચક્ષુ સાથે સંયોગ કરવા માટે કર્મ કદાચ કરવું પડે. આમ જોતા હોય તો આપણે આમ જોવું પડે, આંખો બંધ હોય તો ખોલવી પડે. શક્ય છે કે જો પદાર્થ બહુ દૂર ન હોય તો આપણે દૂરબીન દ્વારા આપણે આંખોમાં પેલું ફોકસ કરવું પડે. એટલે એકવાર એ પ્રમાણ નો પ્રમેય સાથે સંયોગ થયો પછી જ્ઞાન આપોઆપ જ જન્મે છે. એમાં કોઈ કર્મની અપેક્ષા નથી. યુક્તિ કૌશલમ, યુક્તિની કુશળતાની અપેક્ષા નથી કે બુદ્ધિમાન માણસ છે, યુક્તિ કરવાની કુશળતા ધરાવે છે માટે એને સારું જ્ઞાન થયું, અને પેલો બિચારો અભણ છે અને યુક્તિની કુશળતા ધરાવવા માટે એને જ્ઞાન ન થયું. એવું નથી. જ્ઞાન એટલે પ્રત્યય, અંગ્રેજીમાં કોગ્નિશન. એટલે આંખો અને આ પદાર્થના સંયોગથી આ કેસરી રંગનું જ્ઞાન થાય. પછી આ શું વસ્તુ છે એ સ્મૃતિ પર આધારિત છે. કે આ રૂમાલ છે, આ વસ્ત્ર છે, આ રંગ છે કેસરી, એ તો આપણે આંખો કે. પણ પછી બુદ્ધિમાં જે પૂર્વના અનુભવના સંસ્કાર છે એ સંસ્કાર અને આપણું આ પ્રત્યક્ષ બે મળીને બને પ્રત્યભિજ્ઞા. ઓળખ થવી. ઓળખ એક વસ્તુ છે, જ્ઞાન બીજી વસ્તુ છે. જયારે જ્ઞાન શબ્દનો પ્રયોગ કરવામાં ત્યારે આપણને ઇન્દ્રિયો આ જ્ઞાન કરાવે કે આ કેસરી રંગ છે. બસ રંગ કેસરી છે પણ મારી બુદ્ધિ કે આપણો તો આ પ્રકારની વૃત્તિ જન્મે. આ કયો રંગ છે? લાલ નહીં, લીલો નહીં, કયો રંગ છે? કેસરી. હા, એમ કરી બધું શીખે કે આને કેસરી કહેવાય, અને લાલ કહેવાય, અને લીલું કહેવાય. પણ ટૂંકમાં આની ઓળખ એવડી શાના પર આધારિત છે? સંસ્કાર પર.
પરંતુ પ્રમાણનો પદાર્થ સાથે સંયોગ થાય એટલે પદાર્થના આકારની વૃત્તિ આપોઆપ જ જન્મે. યથા વસ્તુ તથા જ્ઞાનમ પ્રમાણેન વિજાયતે. પ્રમાણથી વસ્તુ જેવી છે તે પ્રકારનું જ્ઞાન જન્મે છે. ન અપેક્ષતે ચેત કિંચિત કર્મ. એમાં કોઈ કર્મની અપેક્ષા, કર્મ ઉલટું હોય તો જ્ઞાન ન જન્મે. તમે વાઘા મારતો હોય, ડાફોડિયા મારતો હોય, બીજું આખું ઉઘાડ બંધ કરતો હોય, એવું કઈ કરતો હોય કર્મ ધારો કે તો ઉલટું જ્ઞાન જન્મતું તો ના જન્મે. એ ટૂંકમાં આ કર્મ છે તો જ્ઞાનને જન્મવામાં અવરોધરૂપ છે. કર્મ કહ્યું તે પ્રમાણે ખીચડીને ચડવા માટે અગ્નિની જરૂર ખરી, પણ ખીચડી ચડાયા પછી અગ્નિ અવરોધરૂપ બની જાય. તેવી રીતે એકવાર આ સંપર્ક થઈ ગયો પછી પાછા ડાફોડિયા મારો નામમ કરો, અથવા દૂરબીનથી જોતા હોય અને બરોબર આપણું ફોકસ કર્યા પછી કોઈ ફેરો ફેરો કરો તો પછી ઉલટું દેખાતું ના દેખાય. એટલે આ જ્ઞાનમાં કર્મની અપેક્ષા તો નથી, પણ કર્મ તો ઉલટું અવરોધરૂપ બને છે. આ કર્મના સંન્યાસનું કારણ જ એ છે. કર્મ એટલે કર્તવ્યની બુદ્ધિ કે કરવું જોઈએ. અરે કર્તૃત્વ હું કરનાર, આ બધી બુદ્ધિનો ત્યાગ કરવાનું કહે છે. કારણ કે જ્ઞાન થવા માટે, બ્રહ્મનું જ્ઞાન થવા માટે પણ કોઈ કર્તૃત્વની જરૂર નથી, કર્મની જરૂર નથી, કે વિચારની જરૂર નથી. કોઈ વિચારવું પડે એવું નથી. એને ઓળખવાનો વિચાર કે કોણ છે, આ શું છે, એ વસ્તુ છે. આપણી વ્યક્તિ સામે આવે એટલે આપોઆપ જ મનમાં એની વૃત્તિ હોય ને કે કોણ છે એ ઓળખવા માટે આપણે પ્રભુના સંસ્કાર પાસે જાગૃત કરવાનો. તો એ વ્યક્તિને જોઈને તરત સંસ્કાર જાગૃત ઓળખી જઈએ. પણ ક્યારેક ક્યારેક વ્યક્તિઓ સંસ્કાર જાગૃત થતા નથી. આજે ફોન આવ્યો, સ્વામી ઓળખી મને. હવે એ પાછું મુશ્કેલ હતું. તું લાગે કંઈક પરિચિત છે ખરું, પણ પછી કહે છે કે ગોધરા ક્યારે આવવાનું તો ખબર પડી ગઈ આ કોણ છે. ટૂંકમાં કંઈક થોડું કનેક્શન આવ્યું. પછી બરાબર સંસ્કાર, હા આ અવાજ અને આ ગામ ગોધરા એ બેનો સંયોગ થયો. પછી મનની યાદ આ ફલાણી વ્યક્તિ છે. એ ઓળખાણ છે, પણ એ ઓળખાણ જેવી વસ્તુ છે. પણ આ રંગનું જ્ઞાન તો આંખો આપણને રંગ જેવો છે તેવું જ કરાવે. એમાં કર્મની જરૂર નથી, કે કોઈ દલીલની જરૂર નથી, વિચારની જરૂર નથી, ચિંતનની જરૂર નથી. એ પણ કર્મ જ છે. તેમ બ્રહ્મ જ્ઞાનની અંદર આપણા મનમાં કોઈ પ્રકારના કર્મની જરૂર નથી. આપણે આત્મા કેવો છે, લાવ જોવું, એને સાંભળવું, એ પ્રકારની કોઈ જાતની ઉત્કંઠા હોય કે ભાઈ એના પર વિચાર કરવાનો, એવું કશી વસ્તુ બધું બંધ થઈ જવું જોઈએ. આત્મજ્ઞાન થવા માટે મન ખુલ્લું હોવું જોઈએ, જાગૃત હોવું જોઈએ, બધી પ્રવૃત્તિ શાંત થઈ જવી જોઈએ. યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની મનસા સહ બુદ્ધિશ્ચ ન વિચેષ્ટતે. એટલે પંચ જ્ઞાનેન્દ્રિય સહિત મન જે છે એ જયારે અવતિષ્ઠન્તે પોતપોતાના સ્થાનની અંદર શાંત થઈ જાય છે. બુદ્ધિશ્ચ ન વિચેષ્ટતે, બુદ્ધિ પણ કોઈ પ્રકારની ચેષ્ટા કરતી નથી. તો એ પ્રકારની સ્થિતિ જયારે હોય ત્યારે જ્ઞાન જન્મે. એટલે સાધના એમાં છે. આ જ્ઞાનને જન્માવવામાં એવી સાધના નથી, પરંતુ જ્ઞાન માટે આપણા મનને એકાગ્ર ટેવ પડી ગઈ છે. કશી વસ્તુ માટે, કશી વસ્તુ મેળવવા માટે આપણને ટેવ પડી છે કે અનુભવવાનો પ્રયત્ન કરીએ, જોવાનો પ્રયત્ન કરીએ તો જ લાગે કે મને બરોબર જ્ઞાન થયું. તો મનમાં આ પ્રકારના જે સંસ્કાર છે, આવી જે આવો સ્વભાવ પડી ગયો, ટેવ પડી ગઈ છે, એ ટેવમાંથી મનને મુક્ત કરવું પડે. એટલે તો મન બધી દલીલો કરતું શાંત થઈ જાય, ચેષ્ટા કરતું શાંત થાય, ત્યારે એ પ્રકારની અવસ્થા છે ત્યાં જ્ઞાન થાય. ત્યાં પછી મહાવાક્યની મદદથી જ્ઞાન થાય. પણ આત્મજ્ઞાનમાં કોઈ પણ જ્ઞાનમાં આજે 190મો શ્લોક છે, કશાય જ્ઞાનને, કોઈ પણ જ્ઞાનને લાગુ પડે કે પ્રમાણ દ્વારા વસ્તુના યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવામાં કોઈ પ્રકારના કર્મની કે વિચારની કે યુક્તિની કશાની જરૂર નથી, એની અપેક્ષા નથી. એ વસ્તુ ઉલટી તો આ જ્ઞાનમાં બાધારૂપ થાય છે, મદદરૂપ થતી નથી. તો પ્રશ્ન કરે છે કે આપ કહો છો કે જ્ઞાન વસ્તુતંત્ર છે, વસ્તુ નક્કી કરે કે કયા પ્રકારનું જ્ઞાન જન્મે. તો પછી પ્રશ્ન કરે છે જ્ઞાનસ્ય વસ્તુતંત્રત્વે
संशयाद्युदयः कथम् अतो न वास्तवं ज्ञानम् इति नो शंक्यतां बुधैः। बुद्धिमान मनुष्य आ प्रकारની શંકા ન કરવી જોઈએ. શંકા આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે અને પછી કહે છે કે બુદ્ધિશાળી કે વિવેકી મનુષ્યોએ આ પ્રકારની શંકા ન કરવી જોઈએ. જ્ઞાનસ્ય વસ્તુતંત્ર આપના કહેવા પ્રમાણે જ્ઞાન વસ્તુતંત્ર હોય, વસ્તુ નક્કી કરતી હોય કે કયા પ્રકારનું જ્ઞાન કે પ્રત્યે આપણા મનમાં જન્મશે એ નક્કી કરનાર વસ્તુ હોય તો સંશયાદિ ઉદય કથમ, તો આપણને ઘણીવાર સંશય જન્મતો હોય છે, વિપર્ય જન્મતો હોય છે. ટૂંકમાં પડેલું હોય રજ્જુ અને આપણો સંશય જણાય આ દોરડું છે કે માણસ છે કે સાપ છે, સંશય જન્મે. અથવા તો દોરડાને બદલે આ સાપ છે એ પ્રકારનો વિપરીત નિર્ણય જન્મે. આપના કહેવા પ્રમાણે વસ્તુ જ પોતાનું જ્ઞાન કરાવતી હોય તો સામે દોરડું પડ્યું તો દોરડાનું જ્ઞાન જન્મવું જોઈએ ને. પણ ક્યારેક દોરડું પડેલું હોય ને મારા મને સંશય જન્મે કે આ દોરડું છે કે સાપ છે, તો વિપરીત જ્ઞાન જન્મે. દોરડાની અંદર સાપ જ છે એવી જાતનો નિશ્ચય જન્મે. તો પછી આવું કેમ? જો વસ્તુ નક્કી કરતી હોય કે મારા મનમાં કયા પ્રકારનું જ્ઞાન જન્મે વસ્તુ નક્કી કરનારી હોય, જ્ઞાનસ્ય વસ્તુતંત્રત્વે સતિ, આપના કહેવા પ્રમાણે જ્ઞાન જો વસ્તુતંત્ર હોય તો વસ્તુ નક્કી કરતી હોય કે કયા પ્રકારનું જ્ઞાન કે પ્રત્યે મારોને જન્મે. સંશયાદિ ઉદય કથમ, તો પછી આ સંશય કે વિપર્ય એનો ઉદય કેમ થવો જોઈએ, એ મનમાં કેમ જન્મવો જોઈએ? ટૂંકમાં હંમેશા આપ કહો છો કે ભાઈ આ પ્રમાણ મારી આંખો અને બોલો પદાર્થ એ બંનેનો સંયોગ થાય ત્યારે જ્ઞાન જન્મવું જોઈએ. થયો સંયોગ છતાં પણ યથાર્થ જ્ઞાન ન જન્મ્યું, સંશય જન્મ્યો, વિપરીત જ્ઞાન જન્મ્યું. તત્કથમ, એ કેવી રીતે? અતો ન વાસ્તવ જ્ઞાનમ, એટલા માટે તમે કહો છો એ બરોબર લાગતું નથી. વાસ્તવ વસ્તુતંત્રમ, અને તેથી એવું લાગે છે કે આ અનુભવ પરથી જણાય છે, સંશય અને વિપર્યના અનુભવ પરથી અમને જણાય છે કે આ જ્ઞાન વસ્તુતંત્ર નથી. આ પ્રકારની શંકા જન્મે, કોઈને પણ જન્મે. કારણ કે અહીં તો બ્રહ્મનું જ્ઞાન થઈ જ જાય ને, બધા બ્રહ્મ તો છે, તો પછી એને પ્રમાણ પણ છે તત્વમસી, તેને બધું જાત જાતના જ્ઞાન જન્મે છે. એવું કેમ થતું હશે? ચાલો આપણને તો રોજબરોજનો અનુભવ છે, બ્રહ્મજ્ઞાનની વાત તો જવા દો, પણ રોજબરોજના વ્યવહારમાં અનુભવ થાય છે કે હંમેશા આપણને પદાર્થ કે વસ્તુ જેવી હોય તેવું જ્ઞાન થતું નથી. દૂરથી કોઈ માણસ આવતો હોય ને આપણને લાગે એક વ્યક્તિ છે, આપણે હાથ ઊંચો કરી નજીક આવેલે પાછો હાથ આપણે હા તો ભાઈ બીજું છે કોઈ ખણવા માંડીએ કંઈક કરવા માંડીએ. તેથી જ્ઞાન વસ્તુ પ્રમાણે થતું હોય તો એ જ નક્કી કરે કે મારામાં કયા પ્રકારનો પ્રત્યય જન્મે. એવું નથી, આમાં મારી સ્વતંત્રતા થઈ ને. એવું છે ને, એકને એક વસ્તુનું જુદા લોકોને જુદું જ્ઞાન થાય છે. એક જ દોરડા માટે કોઈ કયા સાપ છે, બીજું કયા માળા છે, ત્રીજું કયા દંડ છે, ચોથા કે ભૂછિદ્ર છે. એનો અર્થ એ કે પેલું દોરડું નક્કી નથી કરતું કયા પ્રકારનું જ્ઞાન જન્મે, દરેક વ્યક્તિ નક્કી કરે છે ને. અતો ન વાસ્તવમ જ્ઞાનમ, તેથી આ જ્ઞાન છે એ વસ્તુ વડે નિશ્ચિત નથી, વસ્તુતંત્ર નથી. આવી શંકા જન્મે. ઇતિ નો શંક્યતામ બુધૈ, બુદ્ધિમાન મનુષ્યએ આ પ્રકારની શંકા ન કરવી જોઈએ. કેમ ન કરવી જોઈએ? એનો ઉત્તર પછીના શ્લોકમાં આપે છે. પ્રમાણા સૌષ્ઠવૃતમ સંશયાદિન વાસ્તવમ શ્રુતિ પ્રમાણ સુષ્ઠુત્વે જ્ઞાનમ ભવતિ વાસ્તવમ. પ્રમાણ અસૌષ્ઠવ વૃતમ સંશયાદિ પ્રમાણ અસૌષ્ઠવ વૃતમ. સૌષ્ઠવ સુષ્ઠુ એટલે બરોબર, યથાર્થ. સુષ્ઠુ એટલે સરસ, સુંદર, યથાર્થ, જેવું છે તેવું. એમાંથી સૌષ્ઠવ શબ્દ બન્યો. સૌષ્ઠવ એટલે
યથાર્થતા. પ્રમાણ અસૌષ્ઠવ. આપણે સૌષ્ઠવ શબ્દ શરીર માટે વાપરતા હોઈએ છીએ. સુડોળ શરીર તો આપણે સૌષ્ઠવ કહીએ. જરા સુડોળ ના હોય તો આપણે કઈ શરીરમાં સૌષ્ઠવ નથી. તેમ પ્રમાણ સુડોળ હોય, પ્રમાણ હોવું જોઈએ તેવું હોય તો આપણે પ્રમાણમાં સૌષ્ઠવ કહીએ. પ્રમાણ હોવું જોઈએ તેવું ન હોય અને આપણે અસૌષ્ઠવ કહીએ. પ્રમાણ અસૌષ્ઠવ વ્રતમ. આ સંશય વગેરે જન્મે છે એ તો પ્રમાણની સૌષ્ઠવના અભાવમાં છે. અસૌષ્ઠવ એટલે સૌષ્ઠવનો અભાવ, સારાપણાનો અભાવ. એમાં પ્રમાણમાં જે સારાપણું હોવું જોઈએ, પ્રમાણમાં જે પ્રકારની તો કે એની યોગ્યતા હોવી જોઈએ, યોગ્યતાનો અભાવ, તેના અભાવમાં સંશય કે વિપર્ય જન્મે છે. જેવી રીતે દોરડું છે પણ સ્વામીજી પ્રમાણ તમારી આંખ છે. દોરડા કે કોઈ પદાર્થ જોવા માટે પ્રમાણ તમારું ચક્ષુ છે. મારી આંખ બરોબર છે, બરોબર જોનાર છે. શું છે 20x20 કે 6x6 શું છે 6x6 પેલું વિઝન આવે ને 20x20 બરોબર જોવે છે. તો પછી કેમ મને દોરડું ન દેખાય બરાબર? આ પ્રમાણના સૌષ્ઠવ એટલે પ્રમાણ યોગ્યતા એ જ વાસ્તવમાં નક્કી કરતી હોય તો મારી આંખો તો બરોબર પણ નહીં. આંખો આ વસ્તુને જોવા માટે એકલી આંખો પ્રમાણ નથી, પરંતુ પ્રકાશ સહિતની આંખો પ્રમાણ છે. વસ્તુ હોય અને આંખો ખુલ્લી હોય તો વસ્તુ દેખાયો નિયમ નથી. એ પદાર્થને પ્રકાશિત કરનાર પેલું સહકારી કારણ પ્રમાણ પેલો પ્રકાશ હોવો જોઈએ. એ તકલીફ ત્યાં છે. તમે આંખો સારી હોય તોય પણ પેલો મન અંધકાર હોય એટલે દોરડું જે છે બરાબર પ્રકાશિત થતું નથી. એટલા માટે સંશય જન્મે કે આ ચળકતું હોય ખરું, આ દોરડું છે કે સાપ છે? અથવા તેને કારણે વિપર્ય જન્મે, ખોટું ભ્રમ જન્મે કે આ સર્પ છે. એ જન્મવાનું કારણ શું છે? પ્રમાણના સૌષ્ઠવનો અભાવ, પ્રમાણના સારાપણાનો અભાવ, પ્રમાણના યોગ્યતાનો અભાવ, પ્રમાણના પટુત્વ કહેવાય. પટુત્વ એટલે પાઠવત્વ, એની યોગ્યતા. તો પ્રમાણમાં એવું પટુત્વ નથી, યોગ્યતા નથી. તો અહીંયા પ્રમાણ કેવું છે? પ્રકાશ સહિતનું ચક્ષુ. આમ દરેક ઇન્દ્રિય માટે એનું એક સહકારી કારણ હોય ખરો. જેવી રીતે શબ્દ હોય તો પણ આપણને શૂન્યાવકાશમાં ન સંભળાય. હવા હોય તો આપણે શબ્દના મોજા જે છે ને તરંગો, એ શબ્દના તરંગોએ મુસાફરી કરવા માટે, યાત્રા કરવા માટે, પ્રસરવા માટે હવાની જરૂર છે. એટલે હવા વગરનું જો વાતાવરણ હોય અને શૂન્ય અવકાશ કહેવામાં આવે તો આપણે સંભળાય નહીં. તો ટૂંકમાં આ દરેક જે આપણી ઇન્દ્રિયો છે ને એ ઇન્દ્રિયોને પોતાનું કામ કરવા માટે અર્થાત પોતાના વિષયનું જ્ઞાન જન્મવા માટે કોઈ સહકારની પણ જરૂર હોય છે. તો એ સહકાર છે બીજું કોઈ નહીં તો છેવટે અધિષ્ઠાન દેવતાનો અનુગ્રહ જોઈએ. ભદ્રમ કરણે ભી શૃણુયામ દેવાહ. હે દેવતાઓ અમારા પર કરો, તો કૃપા કરો કે અમે અમારા કાનથી કલ્યાણકારી વસ્તુનું શ્રવણ કરીએ. ટૂંકમાં કોઈ પણ એટલે અહીંયા કલ્યાણકારી વસ્તુ એટલે શાસ્ત્રોનું શ્રવણ કરીએ. અમે ક્લાસમાં બેઠા જેવા સંભળાતું નથી. પેલા ઇન્દ્રિયના દેવતાનો અનુગ્રહ ના હોય તો ના સંભળાય. આ કારણે સંભળાય, પેલું એવી જગ્યા આવી કે આ કારણે શબ્દો પણ સંભળાય નહીં, પેલા કારણે શબ્દો પણ સંભળાય ખરા. એ કારણ એટલે આપણે જગ્યા કેવી એના પર આધાર છે. અને પછી પેલું લાઉડ સ્પીકરની નજીકમાં છે, દૂર છે, ક્યાં છે વગેરે. પરંતુ પ્રમાણ સૌષ્ઠવમ એટલે કહે છે એ ગ્રંથકાર ઉત્તર આપે છે કે જે સંશય જન્મે છે કે વિપર્ય અથવા ભ્રમ જન્મે છે એ તો પ્રમાણના પટુતાના અભાવને કારણે, પ્રમાણના સૌષ્ઠના અભાવને કારણે, પ્રમાણની યોગ્યતાના અભાવને કારણે જન્મે છે. એટલે વાસ્તવ એ વસ્તુના કારણથી જન્મતો. આ સંશય છે ને એ વસ્તુને કારણથી જન્મ્યો. દોરડું સંશય નહીં જન્માવતું કે હું સાપ છું. કોણ સંશય માટે જવાબદાર છે? આ ચક્ષુ જવાબદાર છે, દોરડું જવાબદાર નથી.
તેમ ભ્રમ જન્મે છે, વિપર્ય જન્મે છે, માટે પણ વસ્તુ જવાબદાર નથી. આત્મા નથી કહેતો કે હું જીવ છું, બ્રહ્મ નથી કહેતો હું અપૂર્ણ છું. બ્રહ્મ તો બ્રહ્મ જ છે, આત્મા તો આત્મા જ છે. પરંતુ આ પ્રમાણનો અભાવ, આપણી બુદ્ધિ જે પ્રમાણ છે એમાં એના ભ્રમ એને કારણે પેલા અહમભાવને કારણે તો તાદાત્મ્યને કારણે ભ્રમ જન્મે છે. એટલે ભ્રમ જન્માવાનું સાધન તો કારણ પ્રમાણ છે, વસ્તુ નહીં. ન વાસ્તવમ સંશયાદિ ન વાસ્તવમ. વાસ્તવ એટલે વસ્તુમાંથી જન્મેલું. આ સંશય વિપર્ય છે, એનો આધાર કે એનું ઉદ્ભવ સ્થાન વસ્તુ નથી, એનું ઉદ્ભવ સ્થાન તો પ્રમાણ છે. પ્રમાણ પણ નહીં, પ્રમાણની અસુષ્ઠતા, અસૌષ્ઠવ. પ્રમાણમાં સૌષ્ઠવનો અભાવ, પ્રમાણમાં યોગ્યતાનો અભાવ, એની પટુતાનો અભાવ, એની તેજસ્વીતાનો અભાવ જે છે એ જ વાસ્તવમાં જવાબદાર છે. પ્રમાણ પણ જવાબદાર નથી, વસ્તુ પણ જવાબદાર નથી, પણ પ્રમાણની અંદર જે દોષ છે એ દોષ જવાબદાર છે. હવે પ્રકાશ પણ હોય અને ફૂલ પણ તોય ના દેખાય. જો આપણે આંખમાં મોતિયો આવ્યો હોય કે બીજી કઈ તકલીફ હોય, ઝામર એવી બધી વસ્તુ હોય તો એટલે ચક્ષુમાં દોષ હોય, પ્રમાણમાં દોષ હોય તો આપણને કાં તો થાય નહીં જ્ઞાન, કે વિપરીત જ્ઞાન થાય, કે સંશયવાળું જ્ઞાન થાય. કોણ છે? બરાબર જૂના જે આપણે નાના છોકરા હોઈએ, બહુ વડીલો હોય એ પાસે જઈએ એટલે બધાને આમ કરીને જોવું પડે. એટલે આ કોનો છું પૂછે, કોણ છે કોનો છો એમ પૂછે, કોનો દીકરો છે એમ પૂછે. એ પરથી ઓળખે. નામ દીધું કદાચ ના પણ ઓળખે, બધાના નામ કદાચ યાદ ના પણ હોય, પણ છતાં આમ એ બાપને જાણતો હોય ને એ પછી નક્કી કરે કે કોણ છે. એટલે એ પ્રમાણની અંદર રહેલા દોષને કારણે આ એકને બદલે એમ થાય કે આ પેલો છે ને પેલાનું જ્ઞાન જન્મે, ને સંશય જન્મે કે વિપર્ય જન્મે. એટલે આ બહુ સમજવાની વસ્તુ છે. પ્રમાણગત દોષ છે એ દોષ સંશયને વિપર્યને જન્માવાનું કારણ છે, કે ભ્રમને જન્મવાનું કારણ છે, વસ્તુ નહીં, ન વાસ્તવમ. એટલે જ કહ્યું, પેલો પ્રશ્ન કહ્યો ને ભાઈ સંશય આદિનો ઉદય કેમ થાય છે? આ સંશય જન્મે છે, ભ્રમ જન્મે એ બતાવે છે કે પેલું વસ્તુ જન્માવતી નથી, એ તો માણસ જન્માવે છે. તો કે નહીં, માણસ જન્માવતો નથી, વસ્તુ જન્માવતી નથી, પ્રમાણ એટલે દોષ જન્માવે છે. એટલે કે હું નથી નક્કી કરતો કે આ સાપ છે, હું નક્કી નથી કરતો કે આ દંડ છે કે માળા છે. કોણ નક્કી કરે? મારા ચક્ષુમાં રહેલો દોષ નક્કી કરે. આમાં પ્રમાણ તો આટલી વસ્તુ થઈ. એકલું ચક્ષુ પ્રમાણ નહીં, ચક્ષુ સાથે અંતઃકરણ અને બહારનો પ્રકાશ ત્રણ મળીને પ્રમાણ બને. બહારનો પ્રકાશ, આપણું ચક્ષુ અને અંતઃકરણ. એટલે આપણે બેધ્યાન હોઈએ તોય વસ્તુ સામે તો પણ ના દેખાય. વસ્તુ સામે હોય અને આંખો સારી હોય, પ્રકાશ બરોબરનો તો પણ ના દેખાય. પ્રકાશ પણ હોય અને આપણું ધ્યાન પણ હોય, પણ ચક્ષુ બરોબર તો પણ ન દેખાય. તેથી આ પ્રમાણગત દોષ જે છે, આ સંશય કે ભ્રમની જન્મવામાં કારણભૂત છે, પુરુષ પણ નહીં કે વસ્તુ પણ નહીં. એટલે શ્રુતિ પ્રમાણ સુષ્ઠુત્વે જ્ઞાનમ ભવતિ વાસ્તવમ. આત્માના સંબંધમાં શ્રુતિ પ્રમાણ, શ્રુતિ પ્રમાણ સુષ્ઠુત્વે. આ શ્રુતિ પ્રમાણ જે છે એ દોષ રહિત છે. શ્રુતિ પ્રમાણ તો નિર્દોષ છે, સુષ્ઠુ છે. નિર્દોષ દોષ રહિત છે. એટલા માટે શ્રુતિરૂપી જે પ્રમાણ છે, ઉપનિષદ જે પ્રમાણ છે, એ તો સુષ્ઠુ અર્થાત નિર્દોષ હોવાના કારણે વાસ્તવમ જ્ઞાનમ ભવતી. તત્વમસી જે મહાવાક્ય છે એનાથી વાસ્તવિક જ્ઞાન જન્મે. એટલે કે વસ્તુ જેવી છે, અહીંયા કહે છે વસ્તુ કહે છે બ્રહ્મ, એ જેવું છે તેવું જ્ઞાન જન્મે. એ શુદ્ધિ પ્રમાણ પણ ક્યારે બને? અહીં પણ એકલી શુદ્ધિ પ્રમાણ નથી, આપણું શુદ્ધ અંતઃકરણ મળીને શુદ્ધિ પ્રમાણ બને. શુદ્ધ અંતઃકરણ જોઈએ અને સર્વશાસ્ત્ર શ્રુતિ જોઈએ, વાક્ય જોઈએ, અને જોડે જોડે પાછા એ વાક્યનો વિચાર જોઈએ. આપણું અંતઃકરણ શુદ્ધ પણ હોય અને કહેવામાં આવે તું બ્રહ્મ છે તોય નહીં. હું બ્રહ્મ છે વાક્યનો તાત્પર્ય શું છે? હું બ્રહ્મ તો કોણ બ્રહ્મ છે? આ શરીર બ્રહ્મ છે? આ બુદ્ધિ બ્રહ્મ છે? અહંકાર બ્રહ્મ છે?
એ પ્રકારની સમજ હોય તો જ્ઞાન ન જન્મે. એટલે આટલી વસ્તુઓને પ્રમાણ બને. શાસ્ત્રનું વાક્ય, શુદ્ધ અંતઃકરણ અને તાત્પર્ય નિશ્ચય એટલે વિચાર. એ વાક્યના તાત્પર્ય નિશ્ચય કરવા માટેનો વિચાર, આટલી વસ્તુ ભેગી મળીને પ્રમાણ બને કે હું બ્રહ્મ છું. તો એ પ્રમાણ જો સૌષ્ઠવ હોય, એ પ્રમાણ જો નિર્દોષ હોય, એ પ્રમાણ પર્યાપ્ત હોય, તો પ્રમાણની પર્યાપ્તતા અંતઃકરણ શુદ્ધ જોઈએ, શાસ્ત્રના સંસ્કાર જોઈએ અને મહાવાક્ય જોઈએ. તો બ્રહ્મ તો છે જ. તો કહે છે કે વાસ્તવમ જ્ઞાનમ ભવતી. તો વસ્તુ જેવી છે, બ્રહ્મ જેવું છે, તેવું જ્ઞાન જન્મે છે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. बोले
बोले हरिओम हरिओम, बोले हरि ओम हरि ओम, नाचे भोलानाथ, 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 नाचे भोलानाथ। ओम धिमिकी धिमिकी धिम धिमिकी धिमिकी धिम, नाचे भोलानाथ, ओम धिमिकी धिमिकी धिम धिमिकी धिमिकी धिम, नाचे भोलानाथ, नाचे भोलानाथ, नाचे भोलानाथ, नाचे भोलानाथ, नाचे भोलानाथ।